નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેપિટલ એ થી કેપિટલ પી સુધી આપણે શીખી ગયા. એની અંદર કેપિટલ એ સ્મોલ એ અને કેપિટલ પી સ્મોલ પી સુધી આપણે લખ્યું. હવે આગળ આવે છે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ. ક્યુ અંગ્રેજી ઉચ્ચાર છે અને જેનો ગુજરાતી અર્થ થાય છે ક્વ. હવે નીચે ખાનામાં આપણે દરેક ખાનામાં ગુજરાતી અર્થ લખીશું. ક્વ 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 ક્વ. હવે અહીં કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ, કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ, કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ, કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ, કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ. એવી જ રીતે દરેક ખાનામાં અહીં આપણે કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ લખીને દરેક ખાના પૂરા કરીશું. હવે આગળ આવે છે કેપિટલ આર સ્મોલ આર. આર અંગ્રેજી ઉચ્ચાર છે જેનો ગુજરાતી અર્થ શું થશે? ર. ર. હવે દરેક ખાનામાં અહીં આપણે લખીશું ર ર ર ર ર ર ર ર. કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ આર સ્મોલ આર. આ રીતે દરેક ખાનામાં અહીં કેપિટલ આર અને સ્મોલ આર લખીને દરેક ખાના પૂરા કરીશું. હવે આગળ આવે છે એસ ફોર સન. સન એટલે સૂર્ય. કેપિટલ એસ સ્મોલ એસ. એસ અંગ્રેજી ઉચ્ચાર છે જેનો ગુજરાતી અર્થ થશે સ. નીચે આપણે દરેક ખાનામાં લખીશું સ સ સ. આમ સ લખીને દરેક ખાના પૂરા કરીશું. હવે અહીં કેપિટલ એસ સ્મોલ એસ, કેપિટલ એસ સ્મોલ એસ, કેપિટલ એસ સ્મોલ એસ, કેપિટલ એસ સ્મોલ એસ, કેપિટલ એસ સ્મોલ એસ. એવી જ રીતે દરેક ખાનામાં અહીં પણ કેપિટલ એસ અને સ્મોલ એસ લખીને દરેક ખાના પૂરા કરીશું. આગળ આવે છે ટી ફોર ટોપ. ટોપ એટલે પમાડો. કેપિટલ ટી સ્મોલ ટી. અંગ્રેજી ઉચ્ચાર ટી છે જેનો ગુજરાતી અર્થ થશે ટ. નીચે આપણે દરેક ખાનામાં લખીશું ટ ટ ટ. આમ ટ લખીને દરેક ખાના પૂરા કરીશું. કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. આમ અહીં પણ દરેક ખાનામાં કેપિટલ ટી અને સ્મોલ ટી લખીને દરેક ખાના પૂરા કરીશું. હવે આગળ આવે છે યુ ફોર અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છત્રી. કેપિટલ યુ સ્મોલ યુ. અહીં અંગ્રેજી ઉચ્ચાર યુ અને ગુજરાતી અર્થ શું થશે? અ. તો અહીં દરેક ખાનામાં આપણે લખીશું અ અ અ અ. આ રીતે દરેક ખાનામાં અ લખીને દરેક ખાના પૂરા કરીશું. કેપિટલ યુ સ્મોલ યુ, કેપિટલ યુ સ્મોલ યુ, કેપિટલ યુ સ્મોલ યુ, કેપિટલ યુ સ્મોલ યુ, કેપિટલ યુ સ્મોલ યુ. આમ અહીં પણ દરેક ખાનામાં કેપિટલ યુ અને સ્મોલ યુ લખીને દરેક ખાના
પૂરા કરીશું. હવે આગળ આવે છે વી ફોર વેન. વી અંગ્રેજી ઉચ્ચાર છે અને ગુજરાતી અર્થ વ થાય છે. કેપિટલ વી, સ્મોલ વી. હવે નીચે દરેક ખાનામાં આપણે લખીશું વ અને વ લખીને દરેક ખાના પૂરા કરીશું. હવે કેપિટલ વી, સ્મોલ વી, કેપિટલ વી, સ્મોલ વી, કેપિટલ વી, સ્મોલ વી, કેપિટલ વી, સ્મોલ વી, કેપિટલ વી, સ્મોલ વી. આમ અહીં પણ દરેક ખાનામાં કેપિટલ વી અને સ્મોલ વી લખીને દરેક ખાના પૂરા કરીશું. આગળ આવે છે ડબલ્યુ ફોર વોચ. કેપિટલ ડબલ્યુ, સ્મોલ ડબલ્યુ. ડબલ્યુ એટલે અંગ્રેજી ઉચ્ચાર અને જેનો ગુજરાતી અર્થ થશે વ. તો વીનો પણ વ થાય અને ડબલ્યુનો પણ વ થાય. તો અહીં આપણે લખીશું વ. આમ વ લખીને દરેક ખાના અહીં પૂરા કરીશું. કેપિટલ ડબલ્યુ, સ્મોલ ડબલ્યુ, કેપિટલ ડબલ્યુ, સ્મોલ ડબલ્યુ, કેપિટલ ડબલ્યુ, સ્મોલ ડબલ્યુ, કેપિટલ ડબલ્યુ, સ્મોલ ડબલ્યુ, કેપિટલ ડબલ્યુ, સ્મોલ ડબલ્યુ. આ જ રીતે અહીં દરેક ખાનામાં કેપિટલ ડબલ્યુ અને સ્મોલ ડબલ્યુ લખીશું. આગળ આવે છે એક્સ. કેપિટલ એક્સ, સ્મોલ એક્સ. એક્સ ફોર મિક્સ. મિક્સ એટલે ભેળવવું. એક્સ અંગ્રેજી ઉચ્ચાર છે જેનો ગુજરાતી અર્થ થશે કસ. હવે અહીં આપણે દરેક ખાનામાં લખીશું કસ. કને સ જોડવાનો છે. કસ. આમ દરેક ખાનામાં લખીને દરેક ખાના આપણે પૂરા કરીશું. આગળ આવે છે કેપિટલ એક્સ, સ્મોલ એક્સ. કેપિટલ એક્સ, સ્મોલ એક્સ, કેપિટલ એક્સ, સ્મોલ એક્સ, કેપિટલ એક્સ, સ્મોલ એક્સ, કેપિટલ એક્સ, સ્મોલ એક્સ. આમ અહીં પણ દરેક ખાના કેપિટલ એક્સ અને સ્મોલ એક્સ લખીને પૂરા કરીએ. હવે આવે છે વાય. વાય ફોર યોટ. યોટ એટલે અહીં યોટ. હવે કેપિટલ વાય, સ્મોલ વાય. વાય અંગ્રેજી ઉચ્ચાર છે જેનો ગુજરાતી અર્થ ય થશે. અહીં દરેક ખાનામાં ય લખીશું અને ય લખીને દરેક ખાના પૂરા કરીશું. કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ વાય, સ્મોલ વાય. આમ દરેક ખાનામાં કેપિટલ વાય અને સ્મોલ વાય લખીશું. હવે છેલ્લે આવે છે ઝેડ ફોર ઝીબ્રા. ઝીબ્રા એટલે જીબ્રાસ થાય જેનો અંગ્રેજી ઉચ્ચાર ઝેડ અને ગુજરાતી અર્થ જ. કેપિટલ ઝેડ, સ્મોલ ઝેડ. તો અહીં દરેક ખાનામાં જ લખીશું. જ લખીને દરેક ખાના પૂરા કરીશું. કેપિટલ ઝેડ, સ્મોલ ઝેડ, કેપિટલ ઝેડ, સ્મોલ ઝેડ, કેપિટલ ઝેડ, સ્મોલ ઝેડ, કેપિટલ ઝેડ, સ્મોલ ઝેડ, કેપિટલ ઝેડ, સ્મોલ ઝેડ. આ રીતે અહીં પણ દરેક ખાનામાં કેપિટલ ઝેડ અને સ્મોલ ઝેડ લખીને આપણી એબીસીડી અહીં પૂરી કરીશું.